ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ ટીચર. ચાલો બધા ફૂલ બનાવી દો. ખૂબ સરસ. જુઓ, આજે આપણે નવા મૂળાક્ષર શીખવાના છે. જુઓ, આ તમને ચિત્ર બતાવું, એ ચિત્ર જોવાનું છે અને મૂળાક્ષરની ઓળખ મેળવવાની છે. જુઓ, આ શેનું ચિત્ર છે? ગધા. આપણે ગધા બોલીએ ને તો પહેલા શું બોલાય? ચાલો બધા ગધા બોલો તો. હા, ગ બોલાય. શું બોલાય? ગ. જુઓ, ગધા અને આ નીચે લખેલું છે ને એ ગ છે. આને શું ઓળખવાનું છે? ગ. ચાલો અહીં જુઓ, આપણે આ શબ્દોમાંથી ગ ઓળખીએ. ગજ, એમાં પહેલો જે છે અક્ષર એ છે ગ. બીજો શબ્દ છે ગરમ. ગરમમાં જે પહેલો છે એ ગ. મગર. મગરમાં સૌથી વચ્ચે લખેલો છે એ છે મ. સોરી, મગરમાં ગ, વચ્ચે શું છે? ગ. ચલો, જગ, એમાં છેલ્લે છે તે ગ છે. ચાલો, ગજમાં સૌથી પહેલા કયો મૂળાક્ષર છે? ગ. ગ. મગનમાં ગ વચ્ચે છે અને જગમાં ગ ક્યાં છે? છેલ્લે. ખૂબ સરસ. ચાલો બધા એક સાથે બોલો. આ શું છે? ગ. આ શું લખેલું છે? ગ. ચાલો હવે આપણે બીજો મૂળાક્ષર શીખીએ. આ છે જ. જ. જગનું ચિત્ર અને જ લખ્યો છે. ચાલો બધા એક સાથે બોલો તો. જગ. જગ. જ. જ. ચાલો હવે શબ્દોમાંથી જ મૂળાક્ષર શોધીએ. ચાલો, માનસીબેન તમે બતાવો. જગમાં જ ક્યાં છે? સરસ. ચાલો, નજરમાં જ ક્યાં છે? વચ્ચે. ક્યાં છે? વચ્ચે. દર્શનભાઈ ગ જ લખ્યું છે, એમાં જ ક્યાં છે? છેલ્લે. અને વજનમાં જ ક્યાં છે? વચ્ચે. તો જુઓ, જ જ જ જ. જ્યાં આ મૂળાક્ષર લખેલ હોય ત્યાં જ બોલાય. અને આ નળનું ચિત્ર છે. નળ. ન. આ શું લખ્યું છે? ન. ચાલો, ન મ, તો આ પહેલો મૂળાક્ષર છે તે શું છે? ન. ગગન. ન છેલ્લે છે. ચલો, જન્મ વચ્ચે. અને નજરમાં ન ક્યાં છે? જો અહીં ન મૂળાક્ષર ઉપર ગોળ કરેલું છે. ચલો, ગગનમાં ન છેલ્લે, જન્મમાં ન વચ્ચે અને નજરમાં ન આગળ. હવે ચાલો બધાની નજર અહીં. હા, ચલો, આ શેનું ચિત્ર છે? મગર. અને મગર બોલીએ એટલે પહેલો મૂળાક્ષર કયો બોલાય? મ. ચાલો, મગ, એમાં મ ક્યાં છે? સૌથી પહેલા. ચલો, નમન. ચાલો બધા નમન કરો તો. હા, નમન બોલીએ ત્યારે મ ક્યાં બોલાય છે? વચ્ચે. ક્યાં છે? વચ્ચે. અને જન્મ, એમાં મ ક્યાં છે? અને મગનમાં મ ક્યાં છે? સરસ, પહેલો. ચાલો બધા એક સાથે બોલો. આ શું છે? મ. બોલો તો. મ. ચાલો ફરીથી બધા જ મૂળાક્ષરો બોલી લઈએ. ચાલો એક એક મૂળાક્ષર બોલવાનું છે બધા. ચાલો, ગ, જ, ખૂબ સરસ. ચાલો હવે મૂળાક્ષર ઓળખી લીધા. હવે મૂળાક્ષરની સાથે આની માત્રા લાગે તો કેમ વંચાય તે પણ આપણે જોઈ લઈએ. જુઓ, આ નાકનું ચિત્ર છે. આપણે નાક બોલીએ તો પહેલો કયો અક્ષર બોલાય? ના. ના. તો અહીં જે લખેલું છે એ છે ના. ચાલો, ના. ના. જનાબમાં ના વચ્ચે છે અને અહીં છેલ્લો શબ્દ છે ના મના. હા, પહેલે અને છેલ્લે. ખૂબ સરસ. હવે જુઓ, આ બીજું ચિત્ર છે. હા, માછલી છે. હવે માછલી બોલીએ એટલે પહેલો અક્ષર કયો બોલાય? મા. મા. હવે જુઓ, નીચે 3 મૂળાક્ષર લખેલા છે. એમાંથી આપણે મા કેમ લખાય તે જોઈએ. જુઓ, અહીં જની સાથે આની માત્રા લાગી એટલે જા બોલાય. આ છે મા અને આ છે મ. તો મા ક્યાં છે આ 3માં? ખૂબ સરસ. ચલો, આ શેનું ચિત્ર છે? હા, ગાજરમાં
હવે ગાજરનો ગા જોઈએ. જુઓ અહીં નની સાથે આ એટલે ના, મની સાથે આ લાગે એટલે માં અને ગની સાથે આ લાગે એટલે ગા. ચલો ગાજરનો ગા છે. ચાલો હવે આપણે આની સમજ મેળવીએ. જુઓ બધાએ બોલવાનું છે. હું જે મૂળાક્ષર બતાવું તે. ચાલો બોલો. ચલો બોલો તો બધા. અહીંયા ધ્યાન. ચાલો બોલો બેટા. અરે વાહ. હવે જુઓ, હવે ગની સાથે આ લાગે ને તો બોલવાનું ગા. શું બોલાય? ગા. ચલો મની સાથે આ લાગે તો માં, નની સાથે આ લાગે તો અને જા. ચાલો હવે દર્શનભાઈ બોલો તો બેટા. આ બધા હા અહીં લઈ લો બેટા. ખૂબ સરસ. ચાલો વિહાની બેન તમે ફરી બોલો બેટા. સીધું જ બોલવાનું. માં. ખૂબ સરસ. ચાલો હવે ચાલો હવે આમાંથી ગ શોધીને મને બતાવો તો દર્શનભાઈ. ચલો મૂકો તો બેટા ગ. ચલો રેશમા આમાંથી ગા શોધો બેટા. ચલો ગની સાથે ગા ગોઠવો. હવે બધાએ બોલવાનું છે. ચલો બોલો ગ ગા. ગ ગા. ખૂબ સરસ. ચાલો હવે આમાંથી જ શોધો. જ. હા ચાલો જ મૂકો. ચલો જની સાથે જા શોધો. અરે વાહ ખૂબ સરસ. ચાલો બોલો જ જા. ચલો દેવાંશી બેન આમાં મ ક્યાં છે? ચલો મ મૂકો. ચાલો મ. હવે આમાંથી માં શોધો તન્વી બેન. આ 3 કાર્ડ વધ્યા છે એમાંથી માં ક્યાં છે? ખૂબ સરસ. અને ન. સરસ. ન અને ના આ બાજુ મૂકો બેટા. હા અને નની સાથે ના. ચાલો હવે બધા આપણે એક સાથે બોલીએ. ચાલો બોલો. અરે વાહ ખૂબ સરસ. ચાલો હવે ચલો ભાઈ તમારે આ વાંચવાનું છે. આ રીતે નની સાથે ના. ચલો આરતી બેન થોડાક આગળ આવવા દો ભાઈ આરતી. ચાલો બેટા વાંચો. અહીં મૂકીને વાંચો. જોરથી બોલો બેટા. સરસ. ચાલો હવે દર્શનભાઈ તમે ફરીથી બોલો. આમ આગળ લઈ જાઓ બેટા. ના બનાવો. આમ રાખો. ચલો બોલો. દેખાય એમ રાખો બેટા અક્ષર. આમ ઉપર પકડો. ખૂબ સરસ. વેરી ગુડ. ચાલો હવે શબ્દો વાંચીએ. ચાલો બેટા કોણ વાંચશે શબ્દો? અરે વાહ. ચાલો વારા ફરતી વાંચીએ. ચલો જાનવી. ચાલો અહીંથી બોલો બેટા. સરસ. જોરથી બોલવાનું બેટા બધાને સંભળાય. ના જ. હા સરસ સરસ બરાબર છે. ચાલો ખૂબ સરસ. હવે ચાલો તમે વાંચો બેટા આરતીબેન. ચાલો એકવાર મૂળાક્ષર વાંચી જાવ તો બેટા. આમ હાથ ફેરવી અને મૂળાક્ષર કેમ લખાય તે પણ બતાવો. ગ
ચ ખૂબ સરસ. હવે શબ્દોનું વાંચન ચાલો. ગા હમ મા ના ચ જ્યા ખૂબ સરસ. મગ ચન મન ચમ મગન ગગન નમન જગન જનમ મનન ગામ જાન માન જામ માજમ નાનક મ જા મન ગાજર ગાગર જાજર ખૂબ સરસ બેટા. ચલો આરતી માટે ક્લેપ કરી દો ભાઈ. ચાલો હવે તન્વી બેન ચલો અહીંથી બેટા વાંચો. ગા હમ મા જા ખૂબ સરસ. ચાલો ગોગા પકડો બેટા એટલે ફાવે વાંચતા. મમા ના રોના ચોજા કામો રોજા ચામકો નામો નામા નાના માનો જાનો જમોના માગો ચામો જાજમ. શું લખ્યું છે બેટા? જાજમ. ચાલો યશવી અહીંથી વાક્યો વાંચો બેટા. મખન છમ છખન છમ મનન મખ છમ મન કામ ચા છખન ચા નખલ ચા ન મન મખ છમ ચલો ક્લેપ કરી દો ભાઈ. ખૂબ સરસ.